નમસ્કાર, સૌરાષ્ટ્રથી સુરત વતનની વાતમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। આગામી 14 જાન્યુઆરીએ અયોધ્યામાં હનુમાન મહાયજ્ઞ યોજાશે। સુરતના 324 યુગલો 1008 હનુમાન મહાયજ્ઞમાં ભાગ લેશે। એમએલએ પૂર્ણેશ મોદી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં આ જાહેરાત કરાઈ છે। 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનું થશે લોકાર્પણ। તે પહેલા 14 જાન્યુઆરીએ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। 14 જાન્યુઆરીએ શ્રી રામભદ્રાચાર્યનો પણ જન્મદિવસ છે। રામ મંદિરમાં 75 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો। અયોધ્યામાં 75,000 દીવા પ્રગટાવવામાં આવશે। 75 પવિત્ર સ્થળોની માટી 75 નદીના જળ એકત્ર કરાયા છે। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે નવસારીથી। નવસારીમાં સબવાહિની ખાડામાં ફસાઈ હોવાના સમાચાર સામે આવે છે। પાલિકાએ ખોદેલા ખાડામાં સબવાહિની ફસાઈ છે। આડેધડ ખોદકામનો ભોગ બની ખુદ પાલિકાની સબવાહિની। દશેરા ટેકરી વિસ્તારમાં ડેડ બોડી ઉતારવા આવી સબવાહિનીને ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના ખાડા નડ્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકા દ્વારા કરાયું છે ખોદકામ, કે જેને લઈને આ ખોદકામની અંદર સબવાહિની ફસાઈ ગઈ હતી। નગરપાલિકાએ ખોદેલ ખાડામાં પાલિકાની જ સબવાહિની ફસાઈ ગઈ છે। પાલિકાના ફાયરના જવાનો દ્વારા સબવાહિનીને બહાર કાઢવામાં આવી છે। આડેધડ ખોદકામના ભોગ બની છે સબવાહિની। ટેકરી વિસ્તારમાં ડેડ બોડીને લઈને અત્યારે હાલમાં પાલિકા દ્વારા ખોદકામ કરાયું છે। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે અમરેલીથી। અમરેલીમાં આયુર્વેદિક સિરપને લઈને મામલો ગરમાયો છે। મહત્વપૂર્ણ સમાચાર, કે જેમાં આયુર્વેદિક સિરપનો મામલો સામે આવ્યો। બાબરામાં આયુર્વેદિક સિરપ પકડાવાનો મામલો, જેમાં સિરપના નામે ગેરકાયદેસર નશાયુક્ત પીણાની કરાતી હતી પ્રવૃત્તિ। થોડા દિવસો પહેલા જ બાબરામાંથી ઝડપાયો હતો સિરપનો જથ્થો। જથ્થા સાથે ઝડપાયેલા આરોપીની પાસા હેઠળ બજવણી કરાઈ છે। અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ અધિક્ષકે આ કાર્યવાહી હાથ ધરી છે। આરોપી મૂળશંકર તેરૈયાને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલાયો છે। તો ગેરકાયદેસર નશાયુક્ત પીવાની પ્રવૃત્તિ કરતો આરોપી, કે જેને પાસા હેઠળ મોકલવામાં આવ્યો છે। સિરપના નામે ગેરકાયદેસર નશાયુક્ત પીણાની પ્રવૃત્તિને હાથ ધરેલી હતી। બાબરામાંથી ઝડપાયો છે સિરપનો જથ્થો, કે જેની સાથે આરોપીની ધરપકડ કરાઈ છે। આરોપીને પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે। બ્રેકિંગ ન્યૂઝ આવેલા છે વલસાડથી। વલસાડમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। વલસાડમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર, કે જેની અંદર જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યા તાત્કાલિક તપાસના આદેશ। શાળા સંચાલકો પાસે જિલ્લા શિક્ષણાધિકારીએ જવાબ માંગ્યા છે। સ્કૂલમાં મસ્તી કરતા બાળકોને શિક્ષકે આપી હતી તાલિબાની સજા। શિક્ષકે વાંસની લાકડીથી તેમને ફટકાર્યા હતા। સમગ્ર મામલાને લઈને વલસાડની નેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં આ ઘટનાએ આકાર લીધો હતો। મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલની ઘટનાને પગલે આ અસર થઈ છે। તો સમગ્ર મામલે શાળા સંચાલકોએ મીડિયા સામે મૌન સેવ્યું છે, જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ MB ભુસારાને તપાસના આદેશ આપ્યા છે।
મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર કે જેની અંદર અત્યારે હાલમાં શાળામાં વિદ્યાર્થીઓને માર મારવાના મુદ્દે મામલો ગરમાયો છે. મંતવ્ય ન્યૂઝના સત્યતાપૂર્ણ અહેવાલને લઈને આભાર પણ માનવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ મંતવ્ય ન્યૂઝના અહેવાલની પ્રશંસા કરી છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાયો હતો અહેવાલ કે જેને લઈને આ અહેવાલની ધારદાર અસર થઈ છે. ન્યૂઝ દ્વારા અહેવાલો મને મળ્યા છે અને એ શાળાના પ્રિન્સિપાલ સાથે અને જે પીડિત બાળક છે એના વાલી સાથે પણ મેં વાત કરી છે અને એ હકીકત સાચી છે અને આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ અને મંતવ્યનું આ જે ઘટના છે એને ગંભીરતાથી લઈ અને ન્યૂઝ આપ્યા છે સારી વાત કહેવાય. જ્યાં સુધી અમારી પાસે કોઈ પણ બાબત ન આવે ત્યાં સુધી અમને પણ ખબર ન પડતી હોય પણ મીડિયા દ્વારા પણ અમને ખબર પડી અને આ પ્રકારના ઘટના ન બનવી જોઈએ. તો કયા પ્રકારની તપાસ વહીવટી રીતે અમે અમારાથી ખાનગી સંસ્થા હોય વહીવટી રીતે અમારાથી જે કંઈ પગલાં લેવાના થાય એ અમે સખતમાં સખત પગલાં લઈશું. કહી શકાય કે સર તપાસના આદેશ આપી યસ, આજે શનિવાર છે, મોર્નિંગ છે એટલે મૌખિક સૂચના મેં અમારા EIને આપી દીધી છે પણ રૂબરૂ મુલાકાતે એ લોકો સોમવારે લેશે અને હકીકત લખશે અહેવાલ. તો બ્રેકિંગ ન્યૂઝ આવેલા છે રાજકોટથી. રાજકોટમાં 25 વર્ષીય યુવતીની લાશ મળી છે. જે રીતે લાશ મળવાનો મામલો સામે આવ્યો છે. એરપોર્ટ વિસ્તારમાંથી આ યુવતીની લાશ મળી આવી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી યુવતીની લાશ મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે. શરીરના ઘા મારી હત્યા કરી હોવાની આશંકા સામે આવી છે. હત્યા કરી લાશ ફેંકી ગયા હોવાનું પોલીસનું અનુમાન છે ત્યારે પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યારાઓને પકડવા માટેની કવાયત શરૂ કરાઈ છે. રાજકોટમાં 25 વર્ષીય યુવતીની લાશને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટનાને પગલે પોલીસે તપાસ કાર્યવાહી તેજ કરી છે. છરીના ઘા મારી યુવતીની હત્યા કરી અને ત્યારબાદ લાશને સગે વગે કરાઈ હોય તેવી હકીકત મળવા પામી છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવેલા છે જૂનાગઢથી. કડકડતી ઠંડીની અંદર સ્પર્ધકો છે તે ગિરનારને સર કરશે. મહત્વપૂર્ણ સમાચાર કે જેમાં મહત્વપૂર્ણ સમાચાર જે રીતે આવ્યા છે કે ગિરનાર પર પર્વતારોહણ કે આરોહણ અને અવરોહણ બંને કરવામાં આવશે. પહેલી સવારથી ગિરનારને સર કરવા સ્પર્ધકોનો કાફલો જામશે. આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં કુલ 1175 સ્પર્ધકો નોંધાયા છે. રાજ્યના 20 જિલ્લાના સ્પર્ધકોએ આમાં ભાગ લીધો છે. સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લાના 543 સ્પર્ધકો નોંધાયા છે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આપશે CPR અંગે માર્ગદર્શન. તંત્ર દ્વારા સ્પર્ધાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલે 38મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાવાની છે જેમાં સવારથી જ લોકોનો જમાવડો જામશે અને સ્પર્ધકો દોટ મૂકશે. વળી સવારે ગિરનારને સર કરવા માટે સ્પર્ધકો કડકડતી ઠંડીમાં પહોંચી જશે. મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા કે જેને લઈને સ્પર્ધકો તેમાં દોડવા માટે તત્પર થઈ રહ્યા છે. આવતીકાલે વહેલી સવારથી સ્પર્ધકો પહોંચી જશે અને લગભગ 1175 સ્પર્ધકો તેમાં નોંધાયેલા છે. રાજ્યના 20 જિલ્લાઓના સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લેશે. રાજકોટમાં વધતા દીપડાના આતંકને ધ્યાને લઈ શાસક પક્ષના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે શહેરી વિસ્તારો અને ગ્રામ્ય ક્ષેત્રમાં દીપડો સહિત હિંસક પ્રાણીઓ પહોંચી જવાની ઘટના ચિંતાજનક છે અને તેના વિશે સરકાર ચિંતિત છે અને એક્શન પ્લાન ઘડવા માટે સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂકો માટે રાજ્ય સરકાર નવા યુનિવર્સિટી એક્ટની આ વર્ષની અમલવારી કરી રહી છે. સ્ક્રીનિંગ કમિટીનો રિપોર્ટ આવવાની સાથે જ મુખ્યમંત્રીની
મંજૂરી મળીને કુલપતિની નિમણૂક કરાશે. તેમજ સરકારમાં હાઈકોર્ટની બેચ માટે જે રજૂઆત કરવામાં આવી હતી તેમાં હવે સૌરાષ્ટ્રવાસીઓને હાઈકોર્ટની બેચ માટે રાહ જોવી પડશે. તે બાબતે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. નવી કોર્ટની બિલ્ડિંગ તૈયાર થઈ ત્યારે હાઈકોર્ટની બેચ મળશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. રાજકોટ મુકામે રાજકોટને રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર માટે ખૂબ મોટી ભેટ. જ્યુડિશિયરી બિલ્ડિંગ એટલે ન્યાય તંત્ર માટેનું અલગ વ્યવસ્થા. રાજકોટની અંદર આ વ્યવસ્થાઓ પહેલા વિખરાયેલી હતી. જુદા જુદી જગ્યાએ આ ન્યાયતંત્રના બિલ્ડિંગ હતા. એક જ જગ્યાએ 110 કરોડના ખર્ચે ખૂબ મોટું ન્યાયતંત્રનું મંદિર આદરણીય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વાયજે ચંદ્રચૂડ આજે ઓપનિંગ કરી રહ્યા છે. હાઈકોર્ટની બેચનો અત્યારે સુધીમાં કોઈ એવો પ્રસ્તાવ હતો, વિચારણામાં હતું, પરંતુ અત્યારે કોઈ એવો નિર્ણય થયેલ નથી. દીપડા અને બીજા અન્ય જે વન્ય જીવો છે એ શહેર સુધી આવવાના વારંવાર બનાવ બનતા રહ્યા છે અને જ્યાં આગળ જીવન ધબકતું હોય એવા ગામડાઓ સુધી પહોંચે છે. રાજ્ય સરકાર દ્વારા આ દીપડાઓ અને બીજા જે હિંસક પ્રાણીઓ આવી પહોંચે છે એના માટે વન વિભાગ દ્વારા અવારનવાર પગલાં લેવામાં આવે છે, પરંતુ હજુ સુધી એનો કોઈ એક્શન પ્લાન ચોક્કસ વિચારણામાં છે, પાઇપલાઇનમાં છે કે આને વન સુધી કેવી રીતે સીમિત રાખવા એ બાબતમાં રાજ્ય સરકાર ચોક્કસ ટૂંક સમયમાં એ નીતિ બનાવીને એના અમલમાં મૂકશે. નવા એક્ટની અમલવારી આ જ વર્ષથી આપણે ચાલુ કરી દીધી છે. NEP 20 લાગુ પણ કરી દીધો છે. પબ્લિક યુનિવર્સિટી એક્ટ પણ લાગુ કર્યો છે. યુનિવર્સિટીઓ માટેની સર્ચ કમિટી બની ગઈ છે. ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટીનો હમણાં જ નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં આદરણીય CM સાહેબની સહી થતા એ પણ નિર્ણય જાહેર થશે. ઉપલેટામાં ખંડણી માંગતા યુવક પર હુમલાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઉપલેટામાં રહેતા યુવક પર જાહેર રસ્તા પર ઘાતક હથિયારો વડે હુમલો કરનાર સામે આવ્યા છે, જેમાં યુવક દ્વારા ખંડણી ન આપતા 3 શખ્સોએ ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટનામાં યુવકને વધુ ઈજા થતા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારા ઉપર હુમલો અત્યારે થયેલો છે. દાદુ મિયાના અને 2 જણા હતા. એ લોકો મારા પાસે ખંડણી માંગે છે. આને પહેલા 6 મહિના અગાઉ પણ મારા પાસે ખંડણી માંગેલી હતી, પણ મેં કઈ કરેલું નથી. પણ આજે એ લોકોએ મારા પાસે પાઇપ ઉપર, છરી ઉપર ને કુવારી ઉપર લઈને મારા ઉપર હુમલો કરેલો હતો TVS ના શોરૂમ પાસે. આની પહેલા પણ આવું કોઈ બનાવ? આના 6 મહિના પહેલા પણ પંચાયતી વિસ્તારમાં મારા ઉપર બનાવ બનેલો છે. રાજકોટમાં જિલ્લા ભાજપ બક્ષી મોરચાની અંદર જસદણ તાલુકા બક્ષી પંચ મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં 13,000 કરોડની યોજનાની માહિતી આપવામાં આવશે. આ યોજના હેઠળ આવતા 18 પારંપરિક વ્યવસાયમાં જોડાયેલા લોકોને સહાય માટેના ફોર્મ પણ ભર્યા છે. આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી કુંવરભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં જસદણ શહેર દ્વારા બક્ષી પંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ તેમજ વિશ્વકર્મા યોજનાના ઇન્ચાર્જ રાજુભાઈ ચાવડાની કામગીરીને મંત્રી કુંવરભાઈ બાવળિયાએ બિરદાવી છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે નાના વર્ગને, નાના સમૂહોને ધ્યાનમાં રાખીને એને પગભર થવા માટે, સ્વરોજગારી ઊભી કરવા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય આ યોજના એને અમલમાં મૂકી અને લગભગ 13,000 કરોડ જેવી જોગવાઈ કરીને આવા નાના સમુદાયોને એને સ્વરોજગારી ઊભી કરવા માટેનું એમનું આ પ્રયોજન. રાજકોટના જસદણમાં વિંછિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મંત્રી શ્રી કુંવરભાઈ બાવળિયાના હસ્તે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ ખોલવામાં આવ્યો હતો, જેમાં મંત્રીએ વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લીધી હતી તથા દિવ્યાંગ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ કેમ્પમાં સ્થળ પર દિવ્યાંગોને કલ્યાણકારી યોજનાઓના ફોર્મ વિતરણ કરવાને 350થી વધુ લોકોનું ઓન સ્પોટ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વાત કરીએ ભાવનગરની. ભાવનગરના ઇસ્કોન ક્લબ ખાતે 2023નો સર્વશ્રેષ્ઠ પોલીસ એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા ભાવનગર જિલ્લા પોલીસમાં 2023 સર્વશ્રેષ્ઠ ડિટેક્શન અને ગુનાની તપાસની કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓ માટેનું એવોર્ડ ફંક્શન યોજાયું છે. પોલીસના ફરજ બજાવતા
પોલીસ કર્મીઓ જેઓએ સમાજના ચાલતા દૂષણો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ચોરી લૂંટના અપરાધીઓને ઝડપી પાડી તેઓએ પોતાની ફરજ અદા કરી છે, જેમાં મોટા મોટા ગુનાઓના ડિટેક્શન કરી આરોપીઓને ઝડપી પાડનારા જાબાજ પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, ભાવનગરના મહાનગરપાલિકાના કર્મચારીઓ તેમજ નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. श्री उपाध्याय साहब, रिस्पेक्टेड श्री पटेल साहब, ऑनरेबल डेलीगेट्स एंड गेस्ट्स और मेरे प्यारे दोस्तों, बहनों और भाइयों, it definitely is an honor to be. સુરેન્દ્રનગર લીંબડીમાં ગુરુવારે પારિવારિક ઝઘડામાં યુવાનની હત્યા થતા હોવાનું સામે આવ્યું છે, જેમાં 18 વર્ષીય યુવકને ગળામાં કાતર મારી તેની નિર્મમ હત્યા કરાઈ હતી. આ કેસમાં પોલીસે ચૂડાના ચાસકાથી સગીર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે ભાણેજની હત્યા કેસમાં કૌટુંબિક મામા મામી સહિત પોલીસે 4 જેટલા આરોપીઓને ચૂડાના ચાચકાથી ઝડપી પાડ્યા છે. સાથે જ આરોપીને ન પકડવા ત્યાં સુધી મૃતકની બહેનને મૃતદેહ સ્વીકારવામાં ઇનકાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આરોપીઓ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. પોતાના હાથમાં લાકડાના ધોકા તેમજ એક ઝાડનું થડ હતું તેમજ એને પોતે એક મોટી કાતર આવી બધી મારક હથિયાર સાથે ઘરની અંદર પ્રવેશ કરે અને ફરિયાદી પિનલબેનના ભાઈ વિકાસ કે જેમની ઉંમર 18 વર્ષ જેવી છે તેમને ગળાના ભાગે અને મૂંઢમાર મારેલ હતો. ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી. આ બાબતે સારવાર દરમિયાન વિકાસ વિનોદભાઈ લક્ષ્મણ ચાવડા કે જેની ઉંમર વર્ષ 18 છે તેમનું મરણ ગયેલ છે. આઈપીસી 302-506 મુજબનો ગુનો દાખલ કરી લીંબડી પોલીસ સ્ટેશન તપાસ ચાલુ કરેલ છે. સુરેન્દ્રનગર એસટી ડેપો ખાતે નવી 4 એસટી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે અને પ્રસ્થાન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર દાહોદ સુરેન્દ્રનગર રૂટની 2 બસ, સુરેન્દ્રનગર અંબાજી, સુરેન્દ્રનગર અમદાવાદ અને સુરેન્દ્રનગર સોમનાથ રૂટની નવી બસો ફાળવવા મુસાફરોમાં આનંદની લાગણી ફરી વળી છે. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પાલિકા પ્રમુખ, એસટી ડેપો મેનેજર અને આગેવાનોએ લીલી ઝંડી આપી નવી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું. એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા સુરેન્દ્રનગર એસટી ડેપોને નવી 4 બસની ફાળવણી થતાં આજ રોજ સુરેન્દ્રનગરથી રાજકોટ દાહોદ 2 નવી બસ તેમજ સુરેન્દ્રનગરથી અમદાવાદ અને સુરેન્દ્રનગરથી અંબાજી જે 4 નવી બસ જે મુસાફરો છે એમને સારી સુવિધા મળે, સારી રીતે પોતે મુસાફરી કરી શકે એવા ભાવથી બોર્ડે આપેલી એસટીનો આજથી અહીંથી શુભારંભ કરાવવામાં આવ્યો છે. સાથે સાથે એક નવો રૂટ સુરેન્દ્રનગરથી સોમનાથ, જે સોમનાથ મહાદેવના દર્શને યાત્રાળુઓને જવું હોય તો સીધા જ સુરેન્દ્રનગરથી દર્શન માટે જઈ શકે. સાથે રસ્તામાં મૂળી હોય, રાજકોટ, ગોંડલ, જેતપુર, વીરપુર, જુનાગઢ, કેશોદ છેક સુધીના જે યાત્રાળુઓ સોમનાથ દાદાના દર્શન માટે જઈ શકે એ માટે પણ સુરેન્દ્રનગર ડેપોએ નવી જ આજથી એક બસ ચાલુ કરી છે. સુરેન્દ્રનગર ઝીંઝુવાડા પોલીસ પર હુમલો થયાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે 70 થી 80 લોકો વિરુદ્ધ 307 સહિત 18 જેટલી કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ઝીંઝુવાડા પોલીસ પર થયેલા હુમલામાં પીએસઆઈ ડાંગર સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે બુટલેગરને ઝડપીને આવી રહેલી પોલીસ પર હુમલો થયો હતો, ત્યારે આ મામલે એલસીબી એસઓજીની ટીમ 4 આરોપીઓને ઝડપી લાવી છે. સમી પોલીસ સ્ટેશન પાટણ જિલ્લાના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી જાલમસિંહ રણવીરસિંહ ઝાલા જૈનાબાદ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેઠેલ છે, જેથી તાત્કાલિક તેઓ સદર જગ્યાએ જઈ અને આરોપીને પકડી પાડેલ અને આરોપીને ખાનગી વાહનની અંદર પોલીસ સ્ટેશન લાવતા હતા. દરમિયાન પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા લગભગ 70 થી 80 જેટલા માણસોએ ટ્રેક્ટરને આડે લાવી અને પાછળથી વાહનને બ્લોક કરી અને પોલીસ ટીમ ઉપર હુમલો કરેલ, જેની અંદર ગંભીર રીતે પીએસઆઈ ડાંગર ગવાયેલા અને અન્ય 2 પોલીસ
વિદ્યાર્થીને પણ ગંભીર ઇજાઓ થયેલ. આ બાબતે ગઈકાલે 70 થી 80 લોકોના ટોળા વિરુદ્ધની અંદર ચિંચુવાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયેલ છે, જેની તપાસ પોલીસ ચલાવી રહેલ છે. દરમિયાન આજ રોજ એલસીબી તથા એસઓજીની ટીમને ખાનગીરાએ બાતમી મળેલ કે આ કામના કુલ 4 આરોપીઓ ઝીંઝુવાડાથી દૂર કેટલીક વાડીઓની અંદર સંતાયેલ છે ને તાત્કાલિક તે 4 ઇસમોને પકડી પાડી અને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરના હાપામાં આવેલા આંગણવાડીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં આંગણવાડીમાં મહિલા કાર્યકર અને અન્ય મહિલા સાથે મારામારી કરતા જોવા મળ્યા હતા, પરંતુ મહિલાઓ વચ્ચે થયેલી મારામારીનું કારણ અકબંધ છે. આ બનાવને લઈને આંગણવાડીના બાળકો પર ગંભીર અસર પડી શકે છે. જામખંભાળિયામાં રખડતા પશુઓના ત્રાસથી લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તંત્રને યોગ્ય કામગીરી કરવામાં ન કરતા લોકો આક્રોશ વ્યક્ત કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા શહેરમાં મુખ્ય માર્ગો પર રખડતા પશુઓની વચ્ચે દરરોજ અસંખ્ય લોકો આવજા કરતા હોય છે. ક્યારેક તો આખલા રસ્તા વચ્ચે યુદ્ધ સાથે ધમાચકડી બોલાવતા હોય છે. લોકોને પશુઓને કારણે શહેરમાં નીકળતા પણ ક્યાંક ને ક્યાંક ડર લાગે છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા જરૂરી કામગીરી ન કરવામાં આવતા પાલિકાના જવાબદાર તંત્ર સામે રોષ વ્યક્ત કરાયો છે. જવાબદાર તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે કોઈ પગલાં લેવા માંગતું નથી. ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરના ખૂટિયા અને ગાયોનો બેફામ ત્રાસ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. આ અંગે ખંભાળિયાની સંસ્થા, વકીલ મંડળ સહિતના આગેવાનો વારંવાર અનેકવાર ઉગ્ર રજૂઆતો કરેલી છે, છતાં પણ નગરપાલિકાનું નિર્ભર અને નફ્ફટ તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેમ જોવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા ગુજરાત હાઈકોર્ટ પણ આખી ગુજરાત સરકાર ઉપર આકરી ભાષામાં ખફા થઈ હતી અને કડક ભાષામાં સૂચના દઈ હતી. ત્યારે સરકાર સફાળી જાગી અને માત્ર થોડાક દિવસો પૂરતી કડક અમલવારીના આદેશ કર્યા હતા. સુરતના ગોડાદરા વિસ્તારમાં બીઆરટીએસ બસના કાચ તોડ્યા મામલે પોલીસે કાર્યવાહી કરી છે, જેમાં બસના ચાલતા દ્વારા બસ પર પથ્થરમારો કર્યો હતો અને ગોડાદરા પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સંચાલિત બ્લુ ટીસીટી બસના 2 ચાલકો અને 2 કંડક્ટરોની ધરપકડ કરાઈ છે. તો ગોડાદરામાં જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે, બસ પર પથ્થર મારવાના કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ આરોપીઓની ધરપકડ કરી તેમને જેલમાં પૂર્યા છે. પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, એમાં એ લોકોને પ્રત્યક્ષ રીતના નહીં પરંતુ પરોક્ષ રીતના એ લોકોને સમર્થન આપવું હતું. એટલે એ લોકોએ એવું પ્લાન કર્યું કે પથ્થર જો મારવામાં આવે તો આગળ જઈને બસ પણ ઊભી રાખી દઈએ અને આપણે હડતાલમાં પણ હિસ્સો ગણાય અને સાથે સાથે જે બીઆરટીએસ અને જે સિટી બસનું તંત્ર છે એના સાથે પણ આપણે હકારાત્મક રીતના જોડાયેલા રહીએ કે અમે આ હડતાલનો ભાગ નથી, પરંતુ આ તો પથ્થર માર્યો એટલે અમારે બસ ઊભી રાખી દેવી પડી. આ પ્રકારનું એક ષડયંત્ર રચી અને એ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આ ષડયંત્રના ભાગરૂપે 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. આગળ જુઓ સીધો સંવાદ અમારા સહયોગી લખમા જામ સાથે.